ક્ષિતિજ કેવું ક્ષિતિજ ડોન મજામાં? આવો મજામાં. ધંધા પાણી બાર બચ્ચા ભાઈ તો 2 લેક્ચર ભાઈ નીકળી જાય. એ નીકળી જાય આવો. એટલે એવું ના કે ઘરે ખંચેસ એવું પછી તમારી મિમિક્રી કરી રહ્યા ભાઈ કોની કરો દર્શિત મિમિક્રી કો? ફૂમતાજીની કરવાની છે આપણે. ફૂમતાજીની? ફૂમતાજીની ફૂમતાજીની એ ટૂંકમાં આવે છે ને પેલા કયા? ફૂમતાજી. હા તો એ કરો છે ને એસબી હિન્દુસ્તાની. હા એસબી હિન્દુસ્તાની. અબે મજા આયેગા ના ભીડો. ધમકી આવી છે ને તો સાચવીને ફરજો. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરો, બાકી આ દર્શિત ને સ્કોર્પિયો બોર્પિયોની જરૂર નહીં. અમે એકલા જ કાફી છીએ. એકલા જ કાપીએ વાઘ હતા ને વાઘ રહેવાના. कैसा लगा मेरा मजाक? હોય તો બોલો નકર નહીં બોલો. તમારું સ્ટેટસ પ્રમાણે નહીં તમારું નસીબ. હા. તમે જેટલા જોયો ને એટલો મારો ખર્ચો છે. ખર્ચો. બાકી વાઘ છીએ, વાઘ હતા ને વાઘ રહેવાના. હા મોજા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. તો હાલ મસ્ત કોલેજ કરીને જોરદાર આવી ગઈએ ભાઈ. તો તૈયાર થઈને કમ્પ્લીટ કોલેજમાં 3 લેક્ચર ભર્યા અને મસ્ત ક્ષિતિજને હું બેઠા છીએ શાંતિથી મસ્ત હનુમાન પ્લાઝાએ. તો આ રહ્યો ક્ષિતિજ. કેવું ક્ષિતિજ ડોન મજામાં? આવો મજામાં. ધંધા પાણી બાર બચ્ચા ભાઈ તો 2 લેક્ચર ભાઈ નીકળી જાય. એ નીકળી જાય આવો. એટલે એવું ના કે ઘરે ખંચેસ એવું હા. બે લેક્ચર એટલે બહુ થઈ ગયા. 3 લેક્ચર આ તો 3 ભર્યા યાર. 3 તો ભરવા જ પડે ને યાર. 3 ભરવા 4 લેક્ચર હોય ટોટલ, પણ 3 લેક્ચર ભરવું પછી યાર મગજ છે ને ઘેરાઈ જાય મારું. અટેન્ડન્સ પૂરી 70% જેવી થવી જોઈએ. હા મારી 50% થાય એટલે બહુ. ભાઈ તો રાજી. હા અસાઇનમેન્ટ એવું લખવા આલ્યું છે ટ્યુસરે. પિયુષ ભાઈ ના એ તો લખી ડાલ દીધા મેં તો બધું પતી ગયું. તો હાલ નહીં બીજા નવીસરથી આલ્યા છે. નવા આલ્યા પાછા એવું? તો કોઈ નહીં, ફરતી કેટલા યાર એસાઇનમેન્ટ આલે બહુ ચિંતા હોય હાલ જ. એક તો ભાઈને ચિંતા કેટલી બધી હોય, શરીર ઉતરી ગયું એનામાં તો. બીજા ને યાર. તો હાલ મસ્ત વિડીયો બનાવ્યા થોડાક મૂકીએ, તમે સપોર્ટ કરો ને મોજ કરીએ અને જોરદાર બ્લોગ બનાવીએ. A few moments later. તો મસ્ત હાલ ક્લાસમાંથી બહાર આવ્યો. આ દર્શિતને પૂછીએ કેવું રે. દર્શિત અહીંયા આય. બોલો ને સર. દર્શિત તમારી મિમિક્રી કરી રહ્યા ભાઈ કોની કરો દર્શિત મિમિક્રી કો? ફૂમતાજીની કરવાની છે આપણે. ફૂમતાજીની? ફૂમતાજીની ફૂમતાજીની એ ટૂંકમાં આવે છે ને પેલા કયા? ફૂમતાજી. હા તો કરો છે ને એસબી હિન્દુસ્તાની. હા એસબી હિન્દુસ્તાની. અબે મજા આયેગા ના ભીડો. ધમકી આવી છે ને તો સાચવીને ફરજો. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરો, બાકી આ દર્શિત ને સ્કોર્પિયો બોર્પિયોની જરૂર નહીં. અમે એકલા જ કાફી છીએ. એકલા જ કાપીએ વાઘ હતા ને વાઘ રહેવાના. कैसा लगा मेरा मजाक? હોય તો બોલો નકર નહીં બોલો. તમારું સ્ટેટસ પ્રમાણે નહીં તમારું નસીબ. હા તમે જેટલા જોયો ને એટલો મારો ખર્ચો છે. ખર્ચો. બાકી વાઘ છીએ, વાઘ હતા ને વાઘ રહેવાના. હા મોજા. વાહ વાહ દર્શિત. ગમમાં વાતો થાય તોય નહીં ગભરાવાનું, સેમમાં થાય તોય નહીં ગભરાવાનું. નહીં ગભરાવાનું, ગભરાય બીજા નહીં. કારણ કે જેના પરસા અડ્યા ને એની જ ચર્ચા થાય. ચર્ચા થાય. હા મેરી જાન. A few moments later. તો હાલ મસ્ત કોલેજમાં જઈને બર્થડે હતો આજ મારો. તો બર્થડે બી મનાવ્યો દોસ્તાર જોડે. મસ્ત નાસ્તો કરાયો એ લોકોને અને મોજ કરી આજ થોડીક. અને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે એટલે હવે દેખીએ કાલ પરીક્ષાનો. દર્શિત કે તો બનાવશું કોંજી, તો હવે આવતો નહીં બ્લોગમાં. એ તો શરમાય કારણ કે મને તો શરમ આવો. હવે પછી હું વધારે કહેતો નહીં હે ને, એટલે જેટલો બને એટલો બનાવું આપણા તરફથી કોશિશ હોય. કોઈ ખારું જેવું લાગે કે બહાર જવાનું હોય, મોક્ષુડો બધા હોય તો બનાવીએ એને મજા આવે. એ બ્લોગમાં આવે. મોક્ષુડાને શોખ એમ આવવાનો એમ મજા આવે એને. તો હવે જઈશ, વેકેશન પડશે ને ત્યારે કંઈ આગળ જઈશ એટલે બ્લોગ બનાવીશ. તો તમારાથી જેટલો થાય એટલો સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા બ્લોગમાં. ત્યાર સુધી જય શ્રી રામ. જય સલા કરી રે હે વિચાર માથે